સ્વિમિંગ પૂલ છે, ઇન્ફિનિટી નથી બટ સ્વિમિંગ પૂલ છે એટલે એ 800 રૂપિયામાં 1000 રૂપિયામાં શું ખોટું છે. Hi, I am Lisa. I come from Italy. I'm 20. I will be 27 here in Sri Lanka. નાઇસ. તો આ જે છે કેન્ડી બેકપેકર્સ કરીને હોસ્ટેલ્સ છે, તો એમાં આપણે રૂમ કરાવ્યું છે, ડોર્મેન્ટરી વગેરે, બરાબર. અને ડોર્મેન્ટરીનો અહીંયાનો જે રેટ છે એ આપણે છે 2700 શ્રીલંકન રૂપીઝ એપ્રોક્સ, એટલે બરોબર રેટમાં છે. સમજો ને, આપણી પાસે 1000ની આસપાસ, 1000 પૂરા નહીં બટ 1000થી ઓછા છે. એમાં ઇન્ક્લુડિંગ બ્રેકફાસ્ટ અને ડિનર જે છે ઇન્ક્લુડ છે. અને એ લોકો કુકિંગ ક્લાસ બી કરાવે છે એમાં, અગર કોઈને ઇન્ટરેસ્ટેડ હોય તો એ બી કરાવે છે. અને બાકી એનો તમે એટમોસ્ફિયર વગેરે તો જોઈ લો, બહુ મસ્ત જગ્યા છે. અને ઇવન એમની પાસે સ્વિમિંગ પુલ બી છે જે વર્કિંગ છે 24/7. બાકી જો એકદમ નેચર છે અને નેચરની બાજુમાં જ છે આખી એટલે જગ્યા બહુ સારી છે અગર તમે બુક કરાવતા હો. અને 2700 શ્રીલંકન રૂપીઝ એટલે કાંઈ નથી આપણા માટે, તો આમ જોવા જાય તો બહુ ચીપ જ છે. તો આપણે આપણી ડોર્મેટરીમાં આવી ગયા છીએ. બાકી જુઓ તમે, સ્વિમિંગ પૂલ છે, ઇન્ફિનિટી નથી બટ સ્વિમિંગ પૂલ છે એટલે એ 800 રૂપિયામાં 1000 રૂપિયામાં શું ખોટું છે. અને બાકી તમે એ જગ્યા જોઈ લો, બરાબર. અને ડોર્મેટરી છે તો આમાં 6 બેડ છે, ટોટલ બંક બેડ છે 6. અને આપણે આ વાળું બેડ રાખ્યો છે. અહીંયા સુવાનું છે 2 દિવસ, એટલે આજની રાતને કાલ તો નીકળી જવાનું આપણે, તો ગુડ છે બધું, બરાબર. આપણા હોસ્ટેલથી બહાર નીકળતા જ તમે જોઈ લો નેચર, આપણે કેટલા નેચરના ક્લોઝ છે અહીંયા. મજા આવી એવી જગ્યા છે, સારી છે હો ભાઈ. હા જો, અહીંયાથી જસ્ટ લેફ્ટ જોશું એટલે આપણી હોસ્ટેલ આવી જશે. અને થોડુંક આપણે ઉપર ચડશું, ચઢાણ છે થોડીક, કેમ કે આખે આખો ડુંગર વિસ્તાર જ છે. તો અહીંયાથી તમને રિક્ષા વગેરે બધી મળી જશે. આમ બાજુ માર્કેટ છે, લેક સિટી ને બધું આમ બાજુ છે. તો આ બાજુ આપણે કાલે એક્સપ્લોર કરશું કે શું છે. આમ ઘર વગેરે બધા જો કેવા આમ હિલ ઉપર બનેલા છે, ડુંગર ઉપર મસ્ત જગ્યા સેટ થઈ ગયા. જો એમ તો અહીંયા રહેવા કરવાની તો મજા આવતી હશે. આ બધી પ્રોપર્ટી મોંઘી જશે કેમ કે આ સિટીની વચ્ચોવચ્ચ છે. હજી તો સિટી છે આગળ ભલે, પણ તમે યાર જુઓ તો સહી એના મકાન વગેરે છે ને જોરદાર. તો આપણે વોક કરતાં કરતાં પહોંચી આવ્યા છીએ. એક આ ગાર્ડન છે અને એની જસ્ટ ઓલી સાઈડમાં જે છે એ કેન્ડી લેક છે. અને આપણે પગે પગે જઈ રહ્યા છીએ. શ્રી દલાળા મારિગવા ટેમ્પલ છે જે થોડી હાઈટ ઉપર છે અને ત્યાંથી વ્યૂ પણ બહુ સારો આવશે કેન્ડીનો. અને એના સિવાય હજી એક જગ્યા છે જે કેન્ડી વ્યૂ પોઈન્ટ છે. પણ કેવું છે કે અત્યારે તો આમ તો વાગ્યા તો 5:18 જ છે, પણ તમે જોઈ શકો છો તો વાદળા જેવો છે ને, તો આમ અંધારો અહીંયા જલ્દી થઈ જાય છે, મને એવું લાગે છે. સ્ટે અહીંયા લેવાનો મેઇન મિનિંગ એ હતો કે અગર હું એક જ દિવસની અંદર સીધું અગર હું નુવારા ઇલિયા પહોંચી જાત તો કેવું થાય કે જર્ની વધારે થઈ જાત. અને ત્યાં જઈને શાયદ મારે હું રાતના જ પહોંચું, કેમ કે અહીંયાથી બી અરાઉન્ડ 2-2.5 કલાક જેવું છે. તો હું રાતના પહોંચે તો એટલે કોઈ બી પોઈન્ટ બી કવર ના કરી શકું. તો મારી અત્યારે એવી ગણતરી છે કે હું છે ને સવારે ઉઠી જાઉં વહેલો, ફ્રેશ થઈ નાસ્તો કરી અને પછી તરત નીકળી જાઉં નુવારા એરિયા માટે. તો એનાથી શું થશે કે જે અત્યારનો જે ટાઈમ છે ને એમાં હું 2 થી 3 પોઈન્ટ કવર કરી લઈશ. અને કાલે આખો દિવસ જે છે ને આપણે નુવારા એરિયાને જોશું કેવું છે ત્યાં, કેમ કે આમ તો હિલ સ્ટેશન જ છે. અને એના સિવાય ત્યાં બી એક લેક છે, લેકની આસપાસમાં વોટર એક્ટિવિટી બી છે. અને બાકી જે છે એક કોઈ સારો સ્ટે આપણે શોધીશું કે ત્યાં સ્ટે સારી જગ્યાએ કરી શકીએ કે આપણે એને શું કહેવાય, આપણે આરામ બરોબર થઈ જાય આપણે એવું, બરાબર. તો એ આપણે જોશું. તો અત્યારનો ટેમ્પરેચર જે છે ને એ અહીંયા ઓચિંતું બહુ ઓછું થઈ ગયું છે. અને અત્યારે અહીંયા વાતાવરણ થઈ ગયું છે અરાઉન્ડ 12-13 ડિગ્રી 15 ડિગ્રી હશે, કેમ કે ઠંડી પડવા લાગી છે. તો મન થયું ચાલો ને કંઈક ઠંડુ જ ખાઈ લઈએ. તો આ ભાઈ બહુ મસ્ત કુલ્ફી છે. આ લોકો તો ફાલુદા લખેલું, ફાલુદા નથી આમાં કાંઈ. એને લખેલું ફાલુદા મેજિક, પણ આમાં ક્યાંય ફાલુદા નથી. ક્રીમ છે ને એ જ છે. અને સ્ટ્રોબેરીનું ટેસ્ટ આવે છે તો ફ્લેવર વાઇઝ. બાકી આ જગ્યા જે છે ને આ એની મેઇન એટ્રેક્શન છે. આ જે છે એ કેન્ડી લેક છે, પણ બહુ જ સુંદર છે. તમે જુઓ ને આમ મોટા મોટા ઝાડ, એની આજુબાજુમાં વોક કરવા માટેની અમુક જગ્યાઓ. પછી તમે આમાં બોટ રાઇડ બી કરી શકો છો. એની આસપાસમાં આવી રીતના ટૂંક કે રિક્ષા તમે જે કહો એ બી તમે અહીંયાથી લઈને તમે કોઈ બી પ્લેસ ઉપર જઈ શકો છો. આ જગ્યા જે છે ને એ સિટી પોઈન્ટ છે.
જે હાયર પોઈન્ટ છે અત્યારે સિટીમાં, અગર તમારું ઉપરથી ટોપ વ્યૂ જોવું હોય તો, બરાબર. અને એના સિવાય આપણે જે અત્યારે જઈ રહ્યા હતા શ્રી દલાડા, એ અહીંયા છે. બૌદ્ધનો એક મોટી મૂર્તિ છે, બહુ સ્ટેચ્યુ મોટો છે, ત્યાં જશું આપણે. પણ યાર આ જે જગ્યા છે ને સિરિયસલી બહુ જ સુપર છે. તો 1500 શ્રીલંકન રૂપીસની ટિકિટ છે અને આપણે આવી ગયા છીએ બુદ્ધા ટૂથ રિલીઝ ટેમ્પલ કરીને છે, જેનું નામ છે શ્રી દાલિંદા મારી વાલુકા, એવું કંઈક છે. અઘરું નામ છે, હું મેન્શન કરી દઈશ. આ એમનું પ્રેમિસિસ છે, એકદમ બહુ મસ્ત જગ્યા છે. એન્ટ્રી છે, શૂઝ આપણે આપણા મંદિરમાં જેમ ઉતરાવે એમ બહાર શૂઝ ઉતરાવી નાખ્યા છે. ટિકિટ આપી છે, ટોપી નથી પહેરવાની, તો વગર ટોપી આપણે જઈશું ઉપર. મસ્ત જગ્યા છે, એકદમ હિસ્ટોરિક, જે આપણે જતા હોય છે જૂના મંદિરો વગેરેમાં, વુડનવાળા ટાઈપના, એ રીતમાં છે. તો આવી રીતમાં છે. જો આ હાથી દાન છે મોટા, બરાબર. અને આ એની મેઇન પ્રતિમા છે. બુદ્ધા ટૂથ રિલીઝ જે છે એ આ છે, આ વાળો. અહીંયા તમને હાથીના દાંત દેખાય છે ને, એ રીતના છે. બાકી કેટલા બધા લોકો વિઝિટ કરવા આવ્યા છે, ઘણા બધા. અને આમાં આપણા સનાતન ધર્મનું બી છે, એ બી હું તમને આમાં બતાવીશ કે આમાં સનાતન ધર્મની શું છે ભૂમિકા વગેરે. પછી આ મંદિરમાં સનાતન ધર્મ વિશે શું શું કહેવામાં આવ્યું છે. તમે પિલર્સ વગેરે જોશો ને, આ જો પિલર્સની કોતરણીને જે છે ને એ આપણા ઇન્ડિયન જે જૂના આર્કિટેક્ટ પ્રમાણે જે કહેવાય ને એ કલા પ્રમાણે એ રીતની છે, પથ્થરની. તો ઘણા બધા લોકો આવ્યા છે અને અહીંયા જો આપણે મંદિરમાં પ્રે કરીને એવી રીતમાં અહીંયા બી પ્રે થાય છે. ભગવાન ફૂલ ચડાવવામાં આવે છે, અલગ અલગ કલર્સના, પર્ટિક્યુલર ફૂલ જ છે પણ એમાં અલગ અલગ કલર હોય. તો ઘણા બધા લોકો દર્શન કરવા માટે બી આવે છે. અને આ જે છે મંદિરની અંદર ત્યાં છે રિલીઝ કરી તો એ નામમાં બહુ શ્રદ્ધા બહુ માનવામાં આવે છે બૌદ્ધ. તો ટેમ્પલની આપણે વિઝિટ કરી આવ્યા અને બહુ સારી હતી ને રિચ્યુઅલ્સ વગેરે બહુ ચાલતા હતા. બહુ ઓનેસ્ટલી રિચ્યુઅલ્સ કઈ રીતે ખબર ન પડી, પણ જે બુદ્ધાસ રિલીઝ જે છે એનું અમે દર્શન કર્યા અને એમાં એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. અને સમજી લો ને તમે 45 થી 50 મિનિટમાં તમે જ્યારે ટેમ્પલમાં રહો ને તો એની એનર્જી તમને હકીકતમાં ફીલ થશે. મ્યુઝિકથી કે તમે કોઈ બી અગર તમે થોડું પણ ભગવાનમાં બિલીવ કરતા હશો ને તો તમને એ ફીલ થશે. એની એનર્જી છે કે પોઝિટિવ વાઇબ્સ એ તમને 100% ફીલ થશે. તો આપણે જે હોસ્ટેલમાં રોકાણા છીએ ને એમની આ ઉપરનો ડાઇનિંગ એરિયા છે, રૂફટોપને છે. અહીંયા કુકિંગ ક્લાસીસ ચાલુ છે, અહીંયા તમે બેસી શકો છો અને બાકી બધું તમે ગિટાર પ્લે કરી શકો છો કે વોટ એવર તમારી એક્ટિવિટી જે કરવી હોય. આ રૂફટોપ એરિયા છે, બહુ મસ્ત છે. તમે ડીજે તમારા પસંદના સોંગ બી પ્લે કરી શકો છો અને એ સોંગ તમારા સ્ક્રીન ઉપર બી પ્લે થઈ જશે. અને બાકી જમવાનું ને બધું અહીંયા જ છે અને બધું વેજમાં છે. અહીંયા એક શેફ છે જે શીખાડે છે, તમે શીખી બી શકો છો અહીંયા. અને આવી રીતના અહીંયા વેજ જ છે બધી વસ્તુ, તો એ આપણા માટે સારું છે. બાકી બુક્સ વગેરે બી તમે રીડ કરી શકો છો અહીંયાથી, પ્લે કરી શકો છો તમે ગિટાર વગેરે. એના જેટલી બી વસ્તુ બધી ફ્રી છે અહીંયા, બરાબર.
તો 900 રૂપિયામાં આટલી બધી વસ્તુ આપે છે તો આમ તો ઓવરઓલ સારી જ કહેવાય. અને આપણે ગુજરાતીઓને તો શું જોઈએ કે જ્યાં સસ્તું પડતું હોય, ખાવાનું બી ઇન્ક્લુડ છે એમાં. ડિનર એન્ડ બ્રેકફાસ્ટ ઇઝ ઇન્ક્લુડિંગ કુકિંગ ક્લાસીસ. ઓકે, કુકિંગ ક્લાસીસ અગર કોઈને શીખવા હોય, ભાઈ કોઈને શીખવું હોય તો અહીંયા શીખી શકે છે. એને શ્રીલંકન આઇટમ્સ બનાવે છે વેજમાં, ઓનલી વેજ છે, નોનવેજ નથી અહીંયા આગળ. તો એ રીતે અને તમને એની અંદર 900 રૂપિયામાં તમને એ લોકો કુકિંગ ક્લાસ પ્લસમાં સવારના બ્રેકફાસ્ટ આપશે, રાતના ડિનર પણ આપે છે, બપોરે લંચ આપણે કુર્તી છે. 900 રૂપિયામાં ખોટું નથી, રહેવાનું બધું આવી જાય છે. અગર તમે એકલા ટ્રાવેલિંગ કરો છો આવી જગ્યાએ તો તમારે ટ્રાય કરવી જોઈએ હોસ્ટેલ વગેરે. બહુ મસ્ત જગ્યા છે, મજા આવી ગઈ. તો જમવામાં મેં તમને કીધું બધું વેજ છે. તો એક પમ્પકીનની સબ્જી છે, પછી ઓકલા કરીને એક સબ્જી છે જે ભીંડી મસાલા જેવો ટેસ્ટ આવે છે, પછી સાંબર છે, ડ્રાય સાંબર, અને એની સાથે આપે છે રાઈસ અને પાપડ. 4 વસ્તુ છે અને એ લોકો અહીંયા ખુદ બનાવી છે અને એમના કિચનની અંદર જ મેં તમે કીધું તો આ કિચન છે એમનો, બરાબર, અને એમાં બનાવી અને એ લોકો આપણને એ ટીચિંગ બી કરે છે. મેં તમે કીધું કુકિંગ ક્લાસીસ, અને એ જ આપણને જમવા આપે છે. Hey, I meet Hitesh in backpacker hostel in Kandy, in Sri Lanka for his challenge, and it's really good idea. We not make the cooking class together, and we share the meal. And I have to introduce myself. Okay. My name is Hugo. Sorry. I have 25 years old. I come from France, and I travel the last year in New Zealand and part of Asia. Nice. Now it's your turn. Hi, I am Lisa. I come from Italy. I will be 27 here in Sri Lanka. Nice. And yes, so I'm traveling here. I met you here in Kandy. And You love travel. You yes, love travel. Yes, a lot. A lot. Yes, yes, yes. Thank you. Hi, I'm Eva and I'm traveling with Hugo and so I'm from France as well. Thank you. Hi, I'm Erika. I'm traveling with Lisa. I'm 27 years old and I'm from Italy too. થેન્ક યુ. સો આ બધા લોકો આપણને છે ને શ્રીલંકામાં મળી ગયા હતા અને આપણે એમની જોડે ફ્રેન્ડશિપ સારી થઈ ગઈ. અને આપણે એમની જોડે ઘણી બધી વાતો કરી, એમનો કલ્ચર આપણે શેર કર્યો ને આપણે આપણી જે સારી સારી વાતો તેમના જોડે શેર કરી આપણા કલ્ચરની. તો એનાથી શું થયું કે એમને બી આપણા નોલેજ, આપણા કલ્ચરની નોલેજ એમને મળ્યું અને એના કલ્ચરની નોલેજ મેં લીધી. તો એમને મજા આવી અને લોકો બહુ ફાઇન હતા. એટલે તમે અગર બેકપેકિંગ કરો છો તો આવા લોકો તમને મળતા રહે છે અને આવો ચેલેન્જ તમે લેતા રહો તો તમને મજા આવશે એમાં. થેન્ક યુ.